v1 प्लस v2 એટલે 2 v1 કહેતા 100 v2 કહેતા 50 100 પ્લસ 50 5 2 10 0 0 0 છેદમાં 150 ભાગ ચલાવો મીંડું મીંડું કેન્સલ થાય ઓપ્શન સી 66.7 મીટર પર સેકન્ડ આટલો જવાબ આવશે ઓકે રફ કામ કરી લો એટલે ખ્યાલ આવી જશે 18મો દાખલો નાના દાખલા છે માત્ર એકદમ શોર્ટ દાખલા છે કોઈ અઘરા નથી કન્સેપ્ટ આવડે એટલે દાખલા આવશે એક ગાડી સુરેખ રસ્તા પર ગતિ કરે છે ચાલો આની અંદર પણ રકમ પૂછાઈ ગઈ છે એક ગાડી સુરેખ રસ્તા પર ગતિ કરે છે ગતિનું સમીકરણ s બરાબર 12t પ્લસ 3t સ્ક્વેર માઇનસ 2t ક્યુબ છે તો s અંતર t સેકન્ડમાં છે ગાડીનો પ્રારંભિક વેગ કેટલો થાય ચલો રકમ કંઈક આવી છે હું સમજાવી દઉં છું s બરાબર અંતર s નું સમીકરણ આપ્યું છે 12t પ્લસ 3t સ્ક્વેર માઇનસ 2t ક્યુબ પ્રશ્ન પૂછો છે ગાડીનો પ્રારંભિક વેગ કેટલો પ્રારંભિક એટલે t બરાબર 0 સમયે વેગ કેટલો થાય ચાલો આવા દાખલા તો આપણે લોટ ઓફ ગણી ગયા છીએ સ્થાનાંતર આપ્યું છે વેગ મેળવવાનો છે એટલે પહેલું આનું વિકલન કરો તો v ds/dt ડાયરેક્ટ વિકલન કરો ચાલો 12t નું વિકલન 12 વત્તા 3t સ્ક્વેર નું વિકલન 2 આગળ આવી જાય 3 દુ 6t માઇનસ 2t ક્યુબ 3 આગળ આવી જાય 3 દુ 6t સ્ક્વેર આ વિકલન થઈ ગયું વેગ મેળવો t બરાબર 0 સમય માટેનો વેગ મેળવવાનો છે તો આ વેગની અંદર t બરાબર 0 મૂકો તો t બરાબર 0 મૂકતા t બરાબર 0 મૂકો આ કેન્સલ તો માત્ર બચે કોણ 12 તો v બરાબર 12 મીટર પર સેકન્ડ આનો જવાબ આવશે ઓપ્શન સી 12 મીટર પર સેકન્ડ ક્લિયર ઓગણીસમો ગતિ કરતા કણના યામાક્ષો t સમયે x બરાબર ct સ્ક્વેર અને y બરાબર bt સ્ક્વેર વડે અપાય છે તો કણની ઝડપ કોના વડે અપાય આપણે એકદમ ઈઝી દાખલો છે યામાક્ષો આપેલા છે x બરાબર ct સ્ક્વેર અને y બરાબર bt સ્ક્વેર a અને b અચળાંક છે બરાબર જ્યાં પણ a અને b આવે ને સોરી અહીંયા c અને b છે સોરી c અને b આવી રીતે કોઈ પણ પદ આવે ને તો એમાં આગળનો હંમેશા અચળાંક જ હોય ક્લિયર તો x બરાબર ct સ્ક્વેર અને y બરાબર bt સ્ક્વેર c અને b અચળાંક છે તો એની ઝડપ કોના દ્વારા આપી શકાય ચલો આ બંને યામ આપેલા છે x યામ અને y યામ તો યામ એ શું દર્શાવે સ્થાન દર્શાવે આપણે જોઈએ છીએ શું ઝડપ તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો ઝડપ મળે ને ઝડપ અથવા તો વેગ કયો બરાબર તો આનું આપણે બંનેનું વિકલન કરવું પડે x નું વિકલન કરો તો આપણને વેગ મળશે એ x દિશામાં વેગ મળશે y નું વિકલન કરો એ વેગ મળે એ y દિશામાં વેગ મળે vx અને vy ચલો આનું વિકલન કરો એટલે 2ct થઈ જશે આનું વિકલન કરો એટલે 2bt થઈ જશે ક્લિયર આપણે ઝડપ મેળવવાની છે આ x દિશામાં ઝડપ છે આ y દિશામાં ઝડપ છે બરાબર ઝડપ એટલે બેયનો સરવાળો કરવાનો છે vx + vy x ની ઝડપ વત્તા y ની ઝડપ પણ અહીંયા થોડોક અલગ કોન્સેપ્ટ આવશે આની પછીનું ચેપ્ટર છે સમતલમાં ગતિ થોડોક તમને આઈડિયા આપી દઉં દાખલો કેવી રીતે સોલ્વ થાય અત્યાર સુધી જે આપણે ગતિની વાત કરી એ સીધી લીટી પર ગતિ હતી કે ગાડી આગળ જાય છે તો ગાડી પાછળ આવે છે આપણે એવી ક્યાંય વાત કરી નથી કે ગાડી કોઈ સમતલમાં જાય છે કે દાખલા તરીકે x અને y યામ છે તો આપણે અત્યાર સુધી એવી જ વાત કરી કે કા પદાર્થ x પર ગતિ કરે છે કા પદાર્થ y પર ગતિ કરે છે અહીંયા વચ્ચે ગતિ કરે છે એવી કોઈ વાત કરી નથી x અને y બંનેમાં ફેરફાર થાય એવી કોઈ હજી સુધી વાત આવી નથી એટલે આ બંને જે છે એમાં ફેરફાર થાય એટલે સમતલમાં ગતિ થાય એવી કોઈ ચર્ચા કરી નથી તો અહીંયા જુઓ તમે x યામ ct સ્ક્વેર છે ને y યામ bt સ્ક્વેર છે એટલે પદાર્થ ગતિ કરે ને તો x બદલાય અને y એ બદલાય કારણ કે જો x ના સમીકરણમાં સમય આવ્યો y ના સમીકરણમાં સમય આવ્યો
એટલે અહીંયા આપણને બે સમીકરણ આપ્યા છે અલગ અલગ. અત્યાર સુધી એક જ સમીકરણ પરથી આપણે દાખલા બનાવતા, સોલ્વ કરતા. તો બે સમીકરણ છે એનો મતલબ કે આ ગતિ કેવી છે? દ્વિપરિમાણમાં ગતિ છે, સમતલની અંદર ગતિ છે. તો બે યામ બદલાય, એક્સ યામય બદલાય, વાય યામય બદલાય. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખો કે માની લો કે એક્સ દિશામાં વેગ એનો vx છે અને વાય દિશામાં વેગ vy છે. તો આ બેનો પરિણામી વેગ અહીંયા વચ્ચેથી નીકળે, આમથી. અહીંયા એક vx વેગ છે, અહીંયા એક વેગ vy છે. તો પરિણામી વેગ કેટલો નીકળશે? અહીંથી v નીકળશે. અને આ v નું સમીકરણ શું છે? √vx² + vy². પછીના ચેપ્ટરમાં આની સાબિતી આવવાની છે, પણ હમણાં MCQ સોલ્વ કરવા માટે યાદ રાખો કે બે અલગ અલગ વેગ છે, તો બંનેનો પરિણામી વેગ કેટલો મળશે? વચ્ચેથી, અને વચ્ચેથી એટલે v √vx² + vy². તો આપણે પરિણામી વેગ અથવા તો ઝડપ મેળવવાની છે. તો ઝડપ v √vx² + vy², એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ 2ct² + 2bt². હવે આની અંદર જુઓ 2 અને t કોમન નીકળી જાય, આખું બહાર કાઢી લો વર્ગમૂળમાંથી, એટલે 2t બહાર નીકળી જાય, √ બચે કોણ? c² + b². બરાબર, એટલે જવાબ આવશે 2t √c² + b². 19મો છે, તો 19માની અંદર ઓપ્શન ડી 2t √c² + b². 20મો, એક કણ વર્તુળાકાર પથ પર 15 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જ્યારે કણ અડધું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેની ઝડપ અને વેગમાં થતો ફેરફાર કેટલો? સમજવા જેવો દાખલો છે. એક કણ વર્તુળ માર્ગે ગતિ કરે છે, આવી રીતે. અહીંયા હતો અને અર્ધ વર્તુળ પૂરું કરે એટલે અહીંયા આવે. વર્તુળ માર્ગે ગતિ કરતો હોય ને કોઈ પદાર્થ, તો એના વેગની દિશા ક્યાં હોય? કે માની લો કે અહીંયા પહોંચ્યો, સતત ગતિ જ કરે છે, અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ કઈ દિશામાં હોય? યાદ રાખો, સ્પર્શકની દિશામાં હોય. આગળ પણ આપણે વાત કરેલી છે, કોઈ પણ વક્ર દોરો તો એ વક્ર પાસે વેગની દિશા ક્યાં હોય? એ વક્રને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો અહીંથી માની લો કે આવી રીતે આ દિશામાં પદાર્થ ગતિ કરે છે, તો અહીંયા પહોંચ્યો તો એનો વેગ ક્યાં હોય? એના સ્પર્શકની દિશામાં. ચાલો, અહીંયા પહોંચો ત્યાં વેગ કેવો હોય? સ્પર્શકની દિશામાં નીચે આવશે. કેમ? કારણ કે અહીંથી પદાર્થ આમ જાય છે, એટલે અહીંથી આમ જાય. નો સમજાય તો બીજું એક ઉદાહરણ દ્વારા સમજો કે માની લો કે તમારી પાસે એક દોરી છે, દોરીના છેડે પથ્થર બાંધ્યો છે અને તમે આવી રીતે ગોળ 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 ઘુમાવો છો. તો અહીંયા તમે ઊભા છો, સેન્ટર છે, બરાબર. આ દોરી છે આટલી, અને અહીંયા પથ્થર આવી રીતે ફરે છે. ક્લિયર? ચાલો, હવે અચાનક તમે પથ્થર ફરતો હોય ને વચ્ચેથી, દાખલા તરીકે પથ્થર ફરતો ફરતો અહીંયા પહોંચો ને એ જ ક્ષણે તમે દોરી કાપી નાખો, તે પથ્થર ક્યાં જાય? વર્તુળ માર્ગે જ જશે? નહીં જાય. એ ક્યાં જશે? આમ સીધો આ દિશામાં જશે. ટ્રાય કરી જોજો. ફરતો 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 તમે અહીંથી કાપી નાખો તો ક્યાં જશે? આ દિશામાં નહીં જાય, એ સીધો જશે આમ. એટલે આ શું દર્શાવે છે? પથ્થરના વેગની દિશા છે, કે પથ્થરને જો તમે મુક્ત કરી દો તો એ આ દિશામાં જશે. એટલે કોઈ પણ વર્તુળ માર્ગે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એનો વેગ ક્યાં થઈ જાય? એના સ્પર્શકની દિશામાં થાય. એટલે આ દિશામાં વેગ હોય, અહીંયા આ દિશામાં હોય. પ્રશ્ન આવો, ફરી વખત પ્રશ્ન પર આવો. એક કણ વર્તુળાકાર પથ પર 15 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. એટલે ગતિ કરે છે, દરેક બિંદુએ એની ઝડપ કેટલી છે? 15 મીટર પર સેકન્ડ. કણ અડધું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે ઝડપ અને કણના વેગમાં થતો ફેરફાર કેટલો? સૌથી પહેલા આપણે ઝડપમાં થતો ફેરફાર મેળવો. ચાલો, અહીંયા હતો ત્યારે એની ઝડપ કેટલી હતી? 15 મીટર પર સેકન્ડ. અહીંયા હતો, ઝડપ કેટલી હતી? 15 મીટર પર સેકન્ડ. તો ઝડપમાં થતો ફેરફાર એટલે અંતિમ ઝડપ માઇનસ પ્રારંભિક ઝડપ, 15 - 15 કેટલો? 0. ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં. વેગમાં થતો ફેરફાર, વેગમાં ફેરફાર થાય. અહીંયા હતો ત્યારે એનો વેગ ઉપરની તરફ 15 મીટર પર સેકન્ડ હતો. અહીંયા હતો ત્યારે એનો વેગ નીચેની તરફ 15 મીટર પર સેકન્ડ છે. કેમ ઉપર નીચે બોલ્યા? કારણ કે વેગ કેવી રાશિ છે? સદિશ છે, દિશા લેવી પડે. ઝડપ અદિશ છે, એટલે ઝડપમાં કોઈ દિશા લેવી પડે નહીં. ઉપર કે નીચે, આજુ કે બાજુ એવું કોઈ જરૂર નથી. માત્ર ઝડપ હોય તો મૂલ્યનું જ કામ છે, 15 નું. દિશાનું કોઈ કામ નથી. વેગ આવ્યો છે, વેગ આવે એટલે દિશા આવે.
ઉપરની તરફ 15 મીટર પર સેકન્ડ, નીચેની તરફ 15 મીટર પર સેકન્ડ, તો ઉપરની દિશાને દાખલા તરીકે હું ઋણ લઉં છું અને નીચેની દિશાને ધન લઈ લઉં છું. કોઈ પણ લઈ શકો, આ ધન આ ઋણ. બરાબર. તમને પૂછ્યું છે વેગમાં થતો ફેરફાર કેટલો. ચાલો, વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ કેટલો છે 15 માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે 15 છે, પણ ઉપરની તરફ છે એટલે ઋણ છે, એટલે કેટલો આવશે -15 આવશે. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 15 પ્લસ 15 30 મીટર પર સેકન્ડ. આટલો એના વેગમાં ફેરફાર થશે. ક્લિયર? ખબર પડે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ 15 માઇનસ પ્રારંભિક કેટલો -15. જવાબ કેટલો આવે 30. હવે દાખલા તરીકે તમે ઉપરની દિશાને ધન લીધી હોય, નીચેની ઋણ લીધી હોય, તો જવાબ -30 આવશે. પણ મૂલ્ય કેટલું 30 જ. આપણને માત્ર વેગનું મૂલ્ય પૂછ્યું છે. ક્લિયર? એટલે જવાબ આવશે 30 મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણે વાર્તા કરી દઈએ. અહીંયા નીચે, અહીંયા ઉપર પદાર્થ આમ જાય છે, તો આને 15 મીટર પર સેકન્ડ કહું તો આ કેટલો થાય -15 મીટર પર સેકન્ડ. બરાબર. મૂલ્ય લઈએ તો 15, પણ દિશા લઈએ તો 15 ને -15. તો ઝડપમાં થતો ફેરફાર એ તો 15 -15 એટલે કે 0 થઈ જાય. પણ વેગમાં થતો ફેરફાર તો 15 -15 એટલે કે 30 મીટર પર સેકન્ડ. તો એના પરથી ઓપ્શન જોવા જઈએ તો ઝડપમાં થતો ફેરફાર 0 આવશે અને વેગમાં થતો ફેરફાર 30, એટલે ઓપ્શન બી. તો અહીંયા સુધી આપણે રાખીએ. 20 MCQ સોલ્વ કર્યા આજે. આગળના MCQ છે જાતે સોલ્વ કરો. આ જ ટેકનિકથી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. ખબર ન પડે તો 2-3 વખત રકમ વાંચો. હજુ ખબર ન પડે તો એ રકમની અંદર શું શું કઈ રાશિ આપેલી છે એને અલગ તારવો, અને એ રાશિના ઇક્વેશનો આપણે કયા કયા ભણ્યા છીએ ચેપ્ટરમાં, થિયરીમાં, એ ઇક્વેશનો એકવાર જુઓ. પછી બેનો કંઈક સંબંધ બેસતો હોય તો સંબંધ બેસાડો અને એવી રીતે સોલ્વ કરવા. યાદ રાખજો, ફિઝિક્સની અંદર કોઈ 100% એક્સપર્ટ ન બની શકે. કોઈ એટલે કોઈ વ્યક્તિ ફિઝિક્સની અંદર 100% નો એક્સપર્ટ બની શકે. આ તો બધા સહેલા દાખલા છે. હજુ આગળ ભણશો તો ઘણા અલગ અલગ નવા કોન્સેપ્ટ આવશે. બરાબર. એવું નથી કહેતો હું અઘરા દાખલા આવશે, પણ નવા કન્સેપ્ટ આવશે. ઘણા વ્યક્તિને મગજમાં એ કન્સેપ્ટ ન ઘૂસે તો એના દાખલા એને ન આવડે. એટલે કન્સેપ્ટ ખાસ સમજો. આખી ઘટના છે એને તમારે મગજમાં ઉતારી લેવાની છે, ગોખવાની નથી. ગોખશો તો એ ટેમ્પરરી યાદ રહેશે, તમને થોડાક ટાઈમ પૂરતું જ યાદ રહે. પણ જો સમજશો તો એ ઘટના જે છે એ તમને મગજની અંદર સ્ટોર થઈ જાય. એટલે ઘટના પરથી કોઈ પણ MCQ આવે એટલે એ તમને આવડી જાય. એટલે ફિઝિક્સ એટલે બીજું કાંઈ નથી. એક થિયરી ભણો, એના પરથી 100 MCQ આવે. એક થિયરી જો તમે વ્યવસ્થિત સમજ્યા હોય તો 100 MCQ આવે. અને એ જો થિયરી ગોખ્યા હોય તો 100 MCQ તમારે ગોખવા પડે. અને એવા ફિઝિક્સમાં તમે 11-12 ભણશો તો હજારો MCQ આવશે. કેટલાક ગોખશો? એટલે ગોખે ક્યારે મેળ પડશે નહીં. સમજો. ન સમજાય એની ટાઈમ મને ફોન કરો, મેસેજ કરો કે સર અહીંયા જે સમજણ ન પડી ફરી વખત સમજાવો, તો હું સમજાવીશ. પણ એમાં સંકોચ રાખવાનો નહીં. તમે વ્યવસ્થિત કામ કરશો તો રિઝલ્ટ આવશે. બરાબર. આટલી વસ્તુ ધ્યાન રાખજો. એટલે અહીંયા આપણે 20 MCQ પૂરા કરીએ છીએ. આગળ વધશું કાલે.